હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એટલે કે આજે આપણે સ્વાધ્યાય 11.2નો દાખલા નંબર 1, 2 અને 3ની ગણતરી કરીશું. તો જે સ્વાધ્યાય 11.2 છે એ ગોલક અને અર્ધગોલકની વક્ર સપાટી અને કુલ પૃષ્ઠફળ પર આધારિત છે. તમને મેં ત્રણેય સૂત્રો આગળના લેક્ચરમાં રિવાઇઝ કરાવ્યા હતા, છતાં પણ ફરીથી અહીંયા રિવાઇઝ કરાવી દઉં છું કે તમને જ્યારે પણ ગોલકની જે વક્ર સપાટી અથવા કુલ પૃષ્ઠફળ પૂછે તો ગોલકમાં તો સેમ જ આવશે કે 4πr² કે ગોલકમાં બધી જ સપાટીઓ સમાન હોય છે. પણ જે અર્ધગોલક હોય એમાં વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એ ગોલક કરતાં અડધું એટલે કે 2πr². પણ જ્યારે કુલ પૃષ્ઠફળ પૂછે એટલે કે ગોલક કેવું હોય, આવી રીતે જે ગોળો હોય એમાં આવી રીતે સપાટી તો હોય પણ નીચે પણ અહીંયા એક ગોળાકાર ભાગ હોય. જ્યારે પણ જો વક્ર સપાટી પૂછે તો ઉપરની સપાટી આવે, પણ કુલ પૃષ્ઠફળ પૂછે તો આ નીચેનો ગોળાકાર ભાગ એડ થાય. એટલે કે જે 2πr² છે એમાં πr² નીચેનું એડ થાય, એટલે કે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ 3πr² થશે. આ તમારે ત્રણ સૂત્રો ખાસ યાદ રાખવાના છે. સ્વાધ્યાય 11.2 આ ત્રણ સૂત્રો પર આધારિત છે. જ્યારે તમને ગોલકનું વક્ર સપાટી અથવા કુલ પૃષ્ઠફળ પૂછે તો 4πr², અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો 2πr² અને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ પૂછે તો 3πr². આ તમારે ત્રણ સૂત્રો પર આધારિત છે અને ત્રણેયમાં મેનલી તમારે ખાલી ત્રિજ્યાની જરૂર છે. જો તમને ત્રિજ્યા ખબર હોય તો ત્રણેયનો તમને જવાબ મળી જાય. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલાની શરૂઆત કરીએ અને ગણતરી કરતા જઈએ. તો સૌપ્રથમ તો જે આપણો પહેલો દાખલો છે એમાં આપણને શું આપેલું છે કે આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, એટલે કે 4πr². અને અહીંયા તમને 3 વખત ત્રિજ્યા આપેલી છે, તો ત્રણેય વખત આપણે 4πr² ખાલી ત્રિજ્યાની કિંમત મૂકી દઈએ તો સિમ્પલી આપણને જવાબ મળી જશે. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણતરી કરતા જઈએ. તો આપણે સૌપ્રથમ તો જે 10.5 સેમી ત્રિજ્યા છે એના માટે આપણે ગણતરી કરીએ. તો દાખલા નંબર 1 એમાં આપણે અહીંયા લખીશું કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને સૂત્ર આવડે જ છે, હમણાં જ મેં લખાવ્યું 4πr². 4πની જગ્યાએ 22/7 અને ત્રિજ્યા 10.5 સેમી, પણ r² છે એટલે કે 1 વખત 10.5 અને બીજી વખત 10.5. તો હવે જે પણ ઉડતું આપણે ઉડાડી લઈએ. જો હવે 7 વડે 10.5 કાંઈ ઉડે તો તમારે 105/7 કરવાનું છે. પણ જો તમને 15નો ઘડિયો આવડતો સિમ્પલી 15 × 105, પણ તમને ઘડિયો તો આવડતો હોય પણ તમને ડાયરેક્ટ ખબર ના પડે કે 105/7 કેટલા થશે, તો સિમ્પલી તમારે અહીંયા ભાગાકાર કરી લેવાનો છે કે અહીં 105/7, તો 7 × 7 થશે. પછી જો 10માંથી 7 જઈશું 3 વચ્ચે ઉપરથી 5 ઉતારી જાય, 7 × 5 = 35 થઈ જશે. તો સિમ્પલી તમારા 15 વડે ભાગાકાર થશે. પણ અહીંયા જો તમારું 105માંથી 10.5 છે તો અહીંયા પણ તમારો 1 પોઈન્ટ કપાશે એટલે 1.5 આવી જશે. તો સિમ્પલી આપણે 7 વડે 10.5ને કાપીશું તો જવાબ તમને અહીંયા 1.5 મળશે. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. હવે અહીંયા જો તમે કેવી રીતે ગુણાકાર કરશો તો જો અહીંયા પહેલાં આપણે 22 × 1.5 કરીશું. તો 1.5 એટલે કે આપણે દોઢ કહી શકીએ, એટલે કે 22 એકલા અને પછી 11 અડધા. તો કેટલા થશે તમારા 33, એનો ગુણાકાર થઈ જશે. ઓકે, અને પછી ગુણાકારમાં 4 છે તો 33 × 4 કેટલા થાય, તો તમારે 30 × 4 કરવાના, 120 અને 3 × 4 12, તો 132 થઈ જશે. તો સિમ્પલી આપણે અહીંયા ગુણાકાર કેટલો થશે, અહીંયા તમારો 132 થઈ જશે. કોનો ગુણાકાર? પહેલાં આપણે 22 × 1.5 કર્યું તો એ તમારું 33 થયું, કેમ કે 22 × 1 અને પછી 22 × 0.5 એટલે કે અડધો, એટલે એ તમારો 11 થશે. તો 22 ને 11 33 થયા. પછી આપણે 33 × 4 કર્યા તો એ આપણે 132 થયા. હવે 132 × 10.5, હજુ આપણે અહીંયા 10.5 બાકી છે. તો સિમ્પલી આપણે ગુણાકાર કરી લઈએ 105 વડે અને પછી આપણે 1 પોઈન્ટ કાપી લઈશું. ચલો આપણે કરીએ અહીંયા કે 132 × 105. તો એકમ દશકની 2 શૂન્ય,
પછી 32નો 132નો 1 વડે ગુણાકાર છે તો 132 આવી જશે. હવે 0 વડે ગુણાકાર કરીશું તો તમારો 0 જ આવશે. તો ડાયરેક્ટ હવે આપણે 5 વડે ગુણાકાર કરી લઈએ. તો 2 પંચા 10 વધી 1 3 પંચા 15 ને વધી 1 16નો છગડો વધી 1 પછી 5 એકા 5 ને વધી 1 6. ઓકે, તો આપણે સરળો કરી લઈએ. 0 6 8 3 અને 1. તો હવે જો તમારે 1 પોઈન્ટ કાપવાનો હતો તો અહીંયા તમારો 1 પોઈન્ટ કપાઈ ગયો. તો ફાઇનલ આન્સર તમને શું મળ્યો? 1386 મળ્યો. કેમ કે આપણે પોઈન્ટ પછી 0 લખવાની કોઈ તમારે જરૂર નથી. જો તમારે કોઈ સંખ્યા તો તમારે લખવી પડે, પણ અહીંયા 0 છે એટલે તમારે લખવાની જરૂર નથી. તો અહીંયા આપણને ક્ષેત્રફળ મળ્યું 1386 અને ત્રિજ્યા તમને સેન્ટીમીટરમાં આપેલી હતી. હા, દરેક જગ્યાએ તમને સેન્ટીમીટરમાં આપેલી છે. તો તમારો દરેક જગ્યાએ સેન્ટીમીટરનો વર્ગ આવશે. ઓકે, તો અહીંયા જે આપણને 10.5 સેમી ત્રિજ્યા આપેલી હતી એના માટે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે જે આપણે બીજી વખત આપણને ત્રિજ્યા આપેલી છે 5.6 સેમી, એના માટે આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો ચાલો આપણે શોધીએ. તો અહીંયા આવશે આપણો દાખલા નંબર 2 કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એનું સૂત્ર તમને ખબર જ છે કે 4πr². તો અહીંયા 4 પછી ગુણાકારમાં પાઈની કિંમત 22/7 અને r². તો અહીંયા ત્રિજ્યા આપણે કેટલી લેવાની છે? 5.6 સેમી લેવાની છે. તો એનો વર્ગ છે. તો અહીંયા એક વખત 5.6 અને ગુણાકારમાં બીજી વખત 5.6. તો હવે જે પણ ઉડતું આપણે ઉડાડી લઈએ. તો સિમ્પલ તમારે પહેલાં અહીંયા 5.6 ની જગ્યાએ તમારે 56 વિચારવાના છે. તો 56/7. તો આ તો તમને સિમ્પલી આવડી જાય કે 8 છે ત્યાં 56 થાય. તો 7 ઉડી જશે અહીંયા, પણ અહીંયા 8 નહીં આવે. 1 પોઈન્ટ તમારે કાપવાનો છે. તો અહીંયા તમારું 0.8 આવશે. ઓકે, આ તમને સિમ્પલી સમજણ પડી ગઈ. હવે જો અહીંયા તમારું શું થશે? 4 × 22 કેટલા થશે? તમારે 88 થશે. અને તમારે અહીંયા 0.8ની જગ્યાએ તમારે 8 વિચાર્યું, પછી આપણે પોઈન્ટ કાપી લઈશું. તો 88 × 8 કેટલા થશે તમારે? ચલો અહીંયા આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે 88 × 8 તો 64નો ચોગડો વધી 6 ફરીથી 64 અને 6 કેટલા થશે તમારા? 70 થઈ જશે. તો અહીંયા તમને મળ્યા 704. પણ અહીંયા તમારે 1 પોઈન્ટ કાપવાનો છે એટલે અહીંયા તમને મળશે 70.4 ગુણ્યા અહીંયા 5.6. હવે આપણે જે 704 ગુણ્યા ફરીથી 56 કરી લઈએ અને પછી આપણે 2 પોઈન્ટ કાપી લઈશું. તો ચલો અહીંયા સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે 704 ગુણ્યા 56. તો અહીં એકમ દશકની 0 પછી 5 વડે ગુણાકાર થશે. તો 5 ચોક 20 વધી 2 0 × 5 0 થશે, પણ અહીંયા આપણે વધી 2 આવી જશે. અને 7 પંચા 35. હવે 6 વડે ગુણાકાર કરીએ તો 6 ચોક 24નો ચોગડો વધી 2. હવે 0 × 6 0 થશે, પણ તમારી વધી 2 અહીંયા આવી જશે. પછી 7 છંગ અહીંયા 42 થઈ જશે. હવે આપણે સરળો કરી લઈએ. 0 અને 4 4, 0 અને 2 2, 2 ને 2 4, 5 ને 4 9 અને અહીંયા 3. ઓકે, તો આ હવે જે આપણને જવાબ મળ્યો એમાં તમારે અહીંયા 2 પોઈન્ટ કાપવાના છે. 1 પોઈન્ટ અહીંયાથી અને 1 પોઈન્ટ અહીંયાથી. તો પાછળથી આપણે જે પણ અંક હોય એમાં આપણે 2 અંક પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું. એટલે આપણને અહીંયા આન્સર શું મળ્યો? 394.24. તો અહીંયા આપણને જે ક્ષેત્રફળ મળ્યું એ 394.24 સેન્ટીમીટરનો વર્ગ મળ્યું. ઓકે, તો જે આપણી 5.6 સેમી ત્રિજ્યા હતી એના માટે પણ આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લીધું. તો આ છે તમારા બીજા પ્રશ્નનો જવાબ અને આ હતો તમારો પહેલા પ્રશ્નનો જવાબ. હવે જે આપણે ત્રીજી વખત અહીંયા ત્રિજ્યા આપેલી છે 14 સેમી, તો એના માટે આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. એની સાથે આપણો દાખલા નંબર 1 પૂર્ણ થઈ જશે. તો ચાલો આપણે શોધીએ. તો અહીંયા આપણે લખીશું, અહીંયા ચાલો આપણે નીચે અલગ પેજમાં લખી દઈએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. દાખલા નંબર 3. ઓકે, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર તમને ખબર જ છે અહીંયા કે 4πr². તો અહીંયા 4 પાઈની કિંમત 22/7 અને ત્રિજ્યા અહીંયા આપણે 14 લેવાની છે, પણ r² છે એટલે કે 14 × 14. તો હવે જે પણ ઉડતું આપણે ઉડાડી લઈએ. તો હવે તો તમને સિમ્પલી આવડે છે કે 7 × 14 થાય. તો અહીંયા 7 ઉડી ગયા તો અહીંયા 2 આવશે. હવે આપણે ગુણાકાર કરી લઈએ. તો જો 4 × 22 કેટલા થશે? અહીંયા તમારા 88 થઈ જશે. અને 2 × 14 તો એ કેટલા થઈ જશે તમારા
14 દુ 28 થઈ જશે. તો આપણે અહીંયા ગુણાકાર કરી લઈએ. 88 ગુણ્યા 28. તો અહીંયા ગુણાકાર કરીશું. એકમ દશકની 0, 8 દુ 16નો છગડો વધી 1, 16 ને 1 17. હવે 88 64નો ચોગડો વધી 6, 64 ને 6 70 થઈ જશે. તો 70. હવે સિમ્પલ આપણે સરવાળો કરી લઈએ. તો 4, 6, 14નો ચોગડો વધી 1, 1 ને 1 2 થઈ જશે. તો અહીંયા આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું? 2464 અને ત્રિજ્યા આપણને સેન્ટીમીટરમાં આપેલી હતી, એટલે સેન્ટીમીટરનો વર્ગ. તો સિમ્પલી આપણે જે 3 વખત ત્રિજ્યા આપેલી હતી એના માટે આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લીધું ત્રિજ્યાની કિંમત મૂકીને. તો આ તો તમારું 14 સેમી ત્રિજ્યા માટેનું જે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 2 સોલ્વ કરીએ. તો એની રકમમાં આપણને શું આપેલું છે કે આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. એટલે કે અહીંયા ત્રિજ્યાની જગ્યાએ તમને શું આપેલું છે? વ્યાસ આપેલો છે. તો સિમ્પલી વ્યાસ ભાગ્યા 2 કરીશું તો ત્રિજ્યા મળી જશે. અને આગળ જે દાખલો કર્યો એવી રીતે તમારે સેમ ત્રિજ્યાની કિંમત મૂકી દેવાની છે. તો આ દાખલો તમે જાતે ટ્રાય કરો, એટલે કે વિડીયોને બંધ કરો, એટલે કે વિડીયોને પોઝ કરો અને પછી તમારો દાખલા દરેક 3 દાખલા ગણાઈ જાય પછી મારી સાથે તમારે ચેક કરવાનું છે કે દાખલો તમારો સાચો પડ્યો, ખોટો પડ્યો, અથવા તમે ક્યાં ભૂલ કરી, ક્યાં તમે અટકો છો. તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. અને જો તમને 3 દાખલા આવડી જાય તો તમારે જાતે તમને શાબાશી આપવાની છે. તો ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલો દાખલો છે એમાં આપણને વ્યાસ અહીંયા 14 સેમી આપેલો છે. તો પહેલાં તો અહીંયા આપણે ત્રિજ્યામાં ફેરવીશું. તો ત્રિજ્યા બરાબર શું થશે? અહીંયા વ્યાસ ભાગ્યા 2 થઈ જશે. તો વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ આપણને 14 સેમી આપેલું છે. તો વ્યાસ ભાગ્યા 2. અહીંયા તમારે 2 વડે ભાગાકાર કરવાની જરૂર નથી, કેમ કે 4πrનો વર્ગ આવશે. તો અહીંયા ત્રિજ્યાનો વર્ગ છે એટલે ભાગાકારમાં 2 ગુણ્યા 2 4 થશે. તો એ 4 તમારા ઉડી જશે. એટલે કે અહીંયા તમારે 7 સેમી લખવાની જરૂર નથી. ઓકે, તો હવે ચલો આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ, કેમ કે આપણને ત્રિજ્યા મળી ગઈ છે 14 ભાગ્યા 2. તો ચલો આપણે શોધીએ. તો અહીંયા આપણે લખીશું કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર તમને ખબર જ છે કે 4πrનો વર્ગ. તો 4 પાઈની કિંમત 22 ભાગ્યા 7 અને ત્રિજ્યા તમને 14 ભાગ્યા 2 મળી. તો એનો વર્ગ છે એટલે કે 14 ભાગ્યા 2 વખત. તો હવે જે પણ ઉડતું હોય આપણે ઉડાડી લઈએ. તો અહીંયા તો જો પહેલાં તમારે આને તમારે ઉડાડી લેવાનું. એ 4 છે અને અહીંયા 2 ગુણ્યા 2 કેટલા થશે? તમારા 4 થઈ જશે. પછી અહીંયા તમારા 7 આપેલા છે તો 7 દુ 14 થશે. તો અહીંયા તમારા 2 આવ્યા. તો સિમ્પલી તમારું 22 ગુણ્યા 2 કેટલા થશે? તમારા 44 થઈ જશે. અને 44 ગુણ્યા 14. તો એનો આપણે ચલો ગુણાકાર કરી લઈએ કે 44 ગુણ્યા 14. તો અહીંયા આપણે ગુણાકાર કરીશું કે 44 ગુણ્યા 14. તો એકમ દશકની 0, 4 એકા 4 અને 4 એકા 4. 4 ગુણ્યા 4 16 થશે, વધી 1. 4 ગુણ્યા 4 16 ને 1 વધી 17 થઈ જશે. તો હવે આપણે સરવાળો કરી લઈએ. તો 0 અને 6 6, 4 અને 7 11નો એકડો વધી 1. પછી 4 ને 2 વખત 1 છે એટલે ટોટલ તમારા 6 થઈ જશે. તો ટોટલ આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું? અહીંયા 616 અને સેન્ટીમીટરનો વર્ગ. તો આપણને જે 14 સેમી વ્યાસ આપેલો હતો એના માટે આપણને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 616 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણને બીજો કેટલો વ્યાસ આપેલો છે અહીંયા? એ આપણને 21 સેન્ટીમીટર આપેલો છે. તો એમાં પણ આપણે ત્રિજ્યા શોધી અને સિમ્પલી આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. તો ચાલો આપણે શોધીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે ત્રિજ્યા શોધીશું. તો ત્રિજ્યા શું થશે? વ્યાસ ભાગ્યા તમારું 2 થઈ જશે. તો અહીંયા આપણે લખીશું કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો 21 સેમી ત્રિજ્યા છે તો ભાગ્યા 2. અને આને તમારે આટલા સુધી જ રાખવાનું છે. ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી કે તમારું 10.5 કરવાની કોઈ જરૂર નથી. અહીંયા 21 ભાગ્યા 2 રાખશું એટલે તમારે નીચેના 2 ઓલરેડી ઉડી જવાના છે, કેમ કે 4πrનો વર્ગ આવશે. તો ચલો અહીંયા આપણે લખીશું. હવે આપણે સૂત્ર મૂકીએ અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર શું છે તમને ખબર જ છે કે 4πrનો વર્ગ. તો 4 પાઈની કિંમત અહીંયા 22 ભાગ્યા 7 અને ત્રિજ્યા કેટલી છે? 21 ભાગ્યા 2 છે, પણ વર્ગ છે એટલે કે 2 વખત આવશે 21 ભાગ્યા 2. ઓકે,
તો પહેલાં તો મેં તમને કીધું હતું એવી રીતે આ જે 4 છે એને નીચે 2 × 2 વડે તમારે ઉડાડી લેવાના છે, તો ઉડી ગયા. પછી 7 * 3 = 21 થાય, તો 7 × 7 ઉડી ગયા, તો અહીંયા 3 આવશે. હવે આપણે ગુણાકાર કરી લઈએ, તો 22 × 3 કેટલા થશે તમારા 66 થઈ જશે, અને ગુણાકારમાં 21 થાય તો 66 × 21. તો ચલો આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે 66 × 21. તો એકમ દશકની 0, 6 દુ 12 નો બગડો, વધી 1, 6 દુ 12 ને વધી 1 13, 6 એકા 6 અને 6 એકા 6. સરળ કરી લઈએ તો અહીંયા થઈ જશે 6, અહીંયા 8 અને અહીંયા 3 અને અહીંયા 1. તો આપણને કેટલું મળ્યું 1386, અને તમને વ્યાસ અહીંયા સેન્ટીમીટરમાં આપેલો હતો, તો આપણું ક્ષેત્રફળ પણ અહીંયા સેન્ટીમીટર વર્ગમાં થશે. તો 1386 સેન્ટીમીટરનો વર્ગ, એટલે કે તમને જે 21 સેમી વ્યાસ આપેલો હતો એના માટે ગોળાની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ 1386 સેન્ટીમીટરનો વર્ગ છે. હવે આપણે અહીંયા ત્રીજી વખત તમને વ્યાસ આપેલો હતો, કેટલો વ્યાસ આપેલો છે અહીંયા, એ તમને આપેલો છે અહીંયા 3.5 મીટર. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું, જો ઉપર પણ ત્રણેયમાં શું હતું તમારે સેન્ટીમીટરમાં આપેલું હતું, અહીંયા પણ ત્રિજ્યા સેન્ટીમીટરમાં હતી, અહીંયા પણ સેન્ટીમીટરમાં હતી, અને અહીંયા પણ સેન્ટીમીટરમાં હતી. જે તમારા વ્યાસ આપેલા હતા એ 14 સેમી હતો વ્યાસ, 21 સેમી, પણ અહીંયા તમારો વ્યાસ મીટરમાં આપેલો છે, એટલે તમારે એકમમાં ખાસ ભૂલ નથી કરવાની. તમે ભૂલ કરશો તમારો અડધો માર્ક્સ કપાઈ જશે. તો અહીંયા તમને વ્યાસ શેમાં આપેલો છે, મીટરમાં આપેલો છે, એટલે કે 3.5 મીટર. તો હવે આપણે અહીંયા જે વ્યાસ આવેલો છે 3.5 મીટર, એના માટે આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. તો પહેલાં આપણે અહીંયા ત્રિજ્યા શોધવી પડશે. તો અહીંયા ચાલો આપણે ત્રિજ્યા શોધી લઈએ. તો સૌપ્રથમ તો અહીંયા દાખલા નંબર 3 એના માટે ત્રિજ્યા શોધીશું. તો ત્રિજ્યા બરાબર અહીંયા શું થશે, વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ ભાગ્યા 2, તો વ્યાસ આપણને 3.5 મીટર આપેલો છે, તો 3.5 ભાગ્યા 2 મીટર. ઓકે, આપણને શું મળ્યું, ત્રિજ્યા મળી ગઈ. તો હવે આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો આપણે સૂત્ર મૂકીશું અહીંયા કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર શું છે તમને ખબર જ છે કે 4πr². તો 4 પાઈ કેટલા છે અહીંયા 22/7 છે, અને ત્રિજ્યા કેટલી છે 3.5/2. તો અહીંયા તમારો વર્ગ છે, એટલે કે 2 વખત આવશે, 3.5/2 અને 3.5/2. તો મેં તમને આગળ પણ કીધેલું છે કે પહેલાં તો તમારે આ 4ને 2 × 2 વડે ઉડાડી લેવાના છે. પછી જો 7 × 5 = 35 થશે, પણ અહીંયા 3.5 છે, તો શું આવશે તમારું 5ની જગ્યાએ 0.5 આવશે. તો તમારા 7 7 ઉડી ગયા, પણ 5ની જગ્યાએ 0.5. તો હવે જો તમારા 22 × 0.5 છે, 0.5 એટલે કે શું તમારું અડધું કહેવાય. તો તમારું જે 22 વડે ગુણાશે તો 0.5 × 22 કેટલા થશે તમારા. તો પહેલાં તમારે જો તમને સિમ્પલી ગણો, તમારા આમ તો તમને આઈડિયા આવી જશે કે અડધા વડે ગુણાકાર થાય તો 22ના અડધા 11 થઈ જશે, પણ તમને એના આવડતમાં તમારે શું કરવાનું છે, 22 × 5 કેટલા થાય 110 થાય. ઓકે, પછી તમે 1 પોઈન્ટ નીકળી જશો પાછળનો, તો તમારું 0 નીકળી જશે, તો સિમ્પલ તમારા 11 આવી જશે. તો એ તમારા 11 થઈ જશે, અને ગુણાકારમાં 3.5. હવે જો તમે આનો પણ તમે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો છો. 35 × 11 કેટલા થાય, તો પહેલાં 35 × તમારે 10 કરવાના, તો 350 થશે, અને એમાં તમારે 35 એડ કરવાના, કારણ કે 11 વડે ગુણાકાર છે, તો 35 × 1 તો તમારા 385 થશે, અને એમાં તમારે 1 પોઈન્ટ કાપવાનો છે. તો અહીંયા તમારો જવાબ આવશે 38.5 મીટરનો વર્ગ તમારો જવાબ આવી જશે. પણ અહીંયા તમારે ગુણાકાર કરવો, તમે ગુણાકાર પણ કરી શકો છો કે 35 × 11. તો 1.0, 5 એકા 5, 3 એકા 3, ફરીથી 5 એકા 5 અને 3 એકા 3. સરળ કરીએ 5, 8 અને 3, તો તમને 385 મળશે. પણ અહીંયા તમારે 1 પોઈન્ટ કાપવાનો હતો, એટલે કે 38.5 મીટરનો વર્ગ તમારો સિમ્પલી જવાબ તમને મળી જશે. ઓકે, તો તમને જ્યારે 3.5 મીટર વ્યાસ આપેલો હતો, તો એનું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને કેટલું મળ્યું, 38.5 મીટર વર્ગ તમને ક્ષેત્રફળ મળી ગયું. અને તમારે એકમ ખાસ યાદ રાખવાનો છે, દરેકમાં સેન્ટીમીટર હતું, અહીંયા તમારું એકમ મીટરમાં હતું, તો મીટર વર્ગ આવશે. ઓકે, તો અહીંયા તમારો દાખલા નંબર 2 પૂર્ણ થઈ ગયો કે તમને વ્યાસ આપેલા હતા, એના આધારે આપણે ત્રિજ્યા શોધી, અને પછી આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આપણે દાખલા નંબર 3ની ગણતરી કરીએ. તો એની રકમમાં આપણને શું આપેલું છે અહીંયા, ચલો આપણી રકમ વાંચીએ કે દાખલા નંબર 3, 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો, અને પાઈની કિંમત તમારે 3.14 લેવાની છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.
તો જો અહીંયા તમને શું કીધું છે, તમારે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું હોય તો 2πr નો વર્ગ, પણ અર્ધગોળાનું અહીંયા તમને શું પૂછ્યું છે, અહીંયા કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે તો અહીંયા 3πr નો વર્ગ થશે. તો અહીંયા આપણે લખીએ કે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે તમારું 3πr નો વર્ગ, 3πr વર્ગ 3. અને અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, પાઈની જગ્યાએ હવે તમારે 22/7 નથી લેવાનું, તમને અહીંયા રકમ આપેલું છે કે 3.14 લો. તો અહીંયા તમારે પાઈની કિંમત 3.14 લેવાની છે અને ત્રિજ્યા તમારી 10 સેમી છે, એટલે કે r નો વર્ગ એટલે કે 10 × 10. હવે જો આ 10 × 10 બે વખત છે એટલે કે અહીંયા તમારા 2 પોઈન્ટ નીકળી જશે. તો તમારું ગુણાકારમાં શું આવશે, અહીંયા 3 × 314 આવશે. હવે અહીંયા પણ તમારે ગુણાકાર કરવાની જરૂર નથી. જો 3 × 300 કેટલા થશે, 900 થશે અને 14 × 42 એટલે કે અહીંયા તમારો જવાબ આવશે 942 અને તમને અહીંયા ત્રિજ્યા સેન્ટીમીટરમાં આપેલી છે એટલે કે સેન્ટીમીટરનો વર્ગ. તમારે અહીંયા ગુણાકાર કરવો તો કરી શકો છો, 314 × 3 તો તમે અહીંયા કરી શકો છો. 4 × 12 નો બગડો, વધી 1, 3 × 3 ને વધી 1 4 અને 3 × 9. પણ તમે ડાયરેક્ટ ગુણાકાર કરશો કે 300 અને 14 બે ભાગ કરીએ, 300 × 3 900 થશે અને 14 × 42 થશે. તો એને સરળ કરીએ તો સિમ્પલી 942 સેન્ટીમીટર તમને અહીંયા ક્ષેત્રફળ મળશે. એટલે કે જ્યારે તમને જો 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી હોય અને અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું હોય તો 942 સેન્ટીમીટર વર્ગ તમને મળે. તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થઈ ગયો. એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2 ની શરૂઆત કરી, જેમાં આપણે દાખલા નંબર 1, 2 અને 3 ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.